બીજી વાત કે એફઆઈઆર ની કોપી આપણે કચ્છમાં મોકલી આપી છે કચ્છ જિલ્લામાં, તો 2-3 દિનમાં આપણને ખબર પડી જાય કે શું થાય અને શું નહીં. અને હા, બીજાને એમ હેલો નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. આ વિડીયો પૂરો જોજો અને ધ્યાનથી જોજો. આપણો માજુભાઈ માવી એ આપણા ઓલા બેસિયા લુખા આપણા આદિવાસી સમાજ માટે જે ગાળો બોલતા એમના માટે શું કીધું, અને ફાઇનલી આપણી એફઆઈઆર કોપી ફાઇનલી ત્યાં પોલીસ સ્ટેશનમાં પૂગી છે દોસ્તો. જે ગામમાં રહે છે તે હવે તો 2-3 દિવસમાં ખબર પડશે કે દોસ્તો એમના શું હાલ થશે ને એમને પકડે કે નહીં પકડે દોસ્તો. તો આ વિડીયો પૂરો જોજો. આપણા માજુભાઈ મીનાભાઈ શું કીધું, ચાલો તમને એ વિડીયો બતાડું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. તો અમુક મારા ભાઈઓને એમ લાગી રહ્યું છે કે માજુભાઈ, મહેશભાઈ, રાકેશભાઈ, આદિવાસી સમાજના બધા આગેવાનો કંઈ કરતા નહીં, વિડીયો નહીં બનાવતા ને કંઈ નહીં, અને હમુને એકલા મેલ દીધા, હું એકલા વિડીયો બનાવ્યા. તો એવું કંઈ નથી. હમું તમારી હાથે હતા અને હંમેશા તમારી હાથે રહેવું. અને બીજી વાત કે આની ઉપર હું વિડીયો કેમ નહીં બનાવતો, તો આવા લુખા ઉપર હું વિડીયો બનાવી જ નહીં, કારણ કે ઘડી ઘડી આની ઉપર વિડીયો બનાવવાની જરૂર નહીં મળે. લુખા ઉપર કોણ વિડીયો બનાવે? હેતરી ઓકાત જ નહીં મળે આની કે આની ઉપર હું વિડીયો બનાવી. અને બીજી વાત કે એફઆઈઆર ની કોપી આપણે કચ્છમાં મોકલી આપી છે કચ્છ જિલ્લામાં, તો 2-3 દિનમાં આપણને ખબર પડી જાય કે શું થાય અને શું નહીં. અને હા, બીજાને એમ લાગતું હોય કે આ ખાલી વિડીયોમાં આવીને બકવાસ કરે, હું તો કંઈ નહીં થાય, આદિવાસી સમાજ તું થઈ છે ને, તમારા દિમાગમાંથી કાઢ નાખજો, બરાબર. હું ખાલી 2 દિનમાં હું ઉઠાવીને લાવીને છે ને હુંના બૈડા બી લાલ કરી શકી, પણ હું કાયદો હાથમાં નથી લેવા માંગતા. સરકાર એમનું કામ કરી છે તો કરશે, અમને વિશ્વાસ છે. એ નહીં થાય તો બસ હું બઠાશે, બસ આર પાર. આદિવાસી કોઈથી ઝૂક્યા નહીં અને ઝૂકે તો નહીં, बराबर. ध्यान रखो. जय जोहार, जय आदिवासी. तो दोस्तों ये वीडियो आपको कैसा लगा? वीडियो अच्छा लगा है तो लाइक से सब्सक्राइब कर देना और शेयर जरूर करना दोस्तों. और कमेंट में जय जोहार, जय आदिवासी लिखना भूलता नहीं. थैंक यू. जय जोहार, जय आदिवासी.